સર્વે યાત્રાળુઓ અને અમારા વડીલશ્રીઓ, છત્તીસગઢ મહિલા મંડળ તેમજ સર્વે યુવા સાથીઓનું તહે દિલથી હાર્દિક સ્વાગત, અભિનંદન અને વંદન છે. આજે આપણે બધા 17/3/2024 ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા. અને જવું છે ઠંડીને મળવા જમ્મુ એન્ડ કાશ્મીરનો જે પ્રવાસ શ્રી છત્તીસગઢ મહિલા મંડળ તરફથી પર્યટક વિભાગ દ્વારા આયોજિત કરવા જઈ રહ્યા છીએ. આજના યાત્રાળુઓ 50 અને એના સાથે એના સહકર્મીઓ સહિત 54 યાત્રાળુઓનો આ એક પ્રવાસ રાયપુરથી રવાના થવાનો સમય આજે આવી ગયો છે. તો તમે બધા રેડી છો? આર યુ રેડી? કેટલો જોશ નથી દેખાતો મને. જમ્મુ કાશ્મીર યાત્રામાં ચાલનાર સર્વે યાત્રાળુઓનું ફરીથી છત્તીસગઢ મહિલા મંડળ સ્વાગત, વંદન અને અભિનંદન કરે છે. રાયપુર, રાજનંદગાંવ, કોરબા, જગદલપુર, નાસિક, સંબલપુર એમ વિવિધ જગ્યાઓથી આ પુનીત આત્માઓ આજે યાત્રા કરવા જઈ રહી છે. કાશ્મીર એ આપણી ધરતીનું સ્વર્ગ છે કે નહીં? એ સ્વર્ગને માનવા આપણે પેલી સ્વર્ગમાં જવાનું છે. સ્વર્ગમાં જશું કે નરક નહીં તો ખબર નથી, પણ જીવતા જીવ આ સ્વર્ગને પૂરા દિલથી માણશો. શ્રી છત્તીસગઢ મહિલા મંડળ દ્વારા જે આયોજિત આજની જે યાત્રા છે એને દિલથી તમે લોકો સફળ બનાવજો. તો હું સર્વપ્રથમ મંચસ્થ કરી લઈશ. તો મંચસ્થ માટે શ્રી છત્તીસગઢ મહિલા મંડળના પ્રમુખ શાંતાબેન નાગવાણીથી નિવેદન કરીશ કે આપ શ્રી મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. તેમજ શ્રી સમાજના વડીલોના આશીર્વાદ વગર ના ચાલે. તો શ્રી સમાજના ઉપપ્રમુખ વિશ્રામભાઈ, છત્તીસગઢ શ્રી સમાજના ઉપપ્રમુખ વિશ્રામભાઈ છાપૈયાથી નિવેદન કરીશ કે આપ શ્રી પણ મંચ પર આવી આપ સ્થાન ગ્રહણ કરશો. તેવી જ રીતે છત્તીસગઢ મહિલા મંડળના ખજાનચી સવિતાબેનથી પણ નિવેદન કરીશ કે આપ પણ મંચ પર આવી સ્થાન ગ્રહણ કરશો. શ્રી સમાજના મહામંત્રી શ્રી અર્જુનભાઈ કરનાણીથી પણ નિવેદન કરીશ કે આપ શ્રી પણ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી છત્તીસગઢ મહિલા મંડળના મંત્રી શ્રીમતી દિવ્યાબેન છાપૈયાને પણ નિવેદન કે તેઓ પણ મંચ પર આવી આપનું સ્થાન ગ્રહણ કરશે. હવે આપણે આગળની કડી લેશું. આપણે પહેલા દીપ પ્રાગટ્ય કરી લીધું છે, તો માની સ્તુતિ અને લક્ષ્મીનારાયણના આશીર્વાદ લઈ લઈ. વસુદેવ વિશ્રામ બાપાને નિવેદન કરીશ કે આપ શ્રી આશીર્વચન આ યાત્રાળુઓને આપો કે જેનાથી તેમની યાત્રા સફળ થાય. કારણ કે વડીલોના આશીર્વાદ ઘણી બધી બાધાઓને રોકે છે. તો વિશ્રામભાઈ આપની જમીન આશીર્વાદ તો આપણે જે પ્રાંગણમાં આવીને આ પ્રાંગણમાં હમણાં તાજેતરના આશીર્વાદ આપણા મા નર્મદાજીના તમારી સાથે છે અને રહેશે. અને માણસ કહે ને કે હવે
આજે તમે આજે જે આની અંદર જે ભાવનો મધ્ય દેખાડો એની અંદર સ્ત્રી ધન વ્યવસ્થિત છે. સ્ત્રી ધન એટલે માણસ કહે ને બધે રોગ લઈ શકે. આપણા સંતો મહાત્માઓ બધા કહે ને સ્ત્રી જઈ જરૂર પડે તે અંબાનો ઉભ રહી શકે, જગદંબાનો, કાળીનો આ બધું ઉભરે. ને આ તમારું બધાનું સંગઠન સાથ હોય તો આજે નારાયણને આજે ઓછાય તો નારાયણને જ્યાં તકલીફ પડે તો તમે સ્ત્રી ધન એ લોકોને હેલ્પ કરજો. આ મારું નિવેદન બરાબર હે. અને બાકી હવે આશીર્વાદના રૂપે હવે અમે તો શું થઈ શકીએ? કાંઈ ના થઈ શકીએ. આશીર્વાદ તો આ છત્તીસગઢ ઝોન સમાજ તરફથી સર્વે ઝોન એટલે માતાજી પરિવાર કહેવાય એની માતાજી તરફથી બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. અને આ તમારા જે પ્રોગ્રામ છે એ સહી રીતે પાર પડો અને પાછા આ પ્રોગ્રામમાં આવી કરી અને આ માતાજીના આ સંસ્થાના આ જમીનના પાછા પગે લાગીને બધા ઘરે જજો. અસ્તુ એ જ પ્રમુખ શાંતાબેનથી નિવેદન કરીશ કે આપ પણ આ સર્વે યાત્રાઓને આશીર્વાદ રૂપે એ શબ્દ કહેશો. આશીર્વાદ આપણી જે માનતાની એને ધન મને ધનથી એકદમ સંભાળીને આપણી સાથે જ અમારો પોતાનું જીવનનો જાતિ અનુભવો આ બધા પેલા બીજા દાદા બેટીને બીજા નવા હશે. હવે પદ્મનાથના મંદિર ગયા આપણે બધા એના દર્શન કરવા નહીં મળે. આજ બધું તહેવારેની કોઈ દર્શન કરવા નહીં મળે. કેમ થાય? મને મનમાં એમ હૃદયને ખાણ પડી કે આવડે બધા અમે ભેગા આવ્યા. મેન તો મારું નામ થાય ને ભલે બધા સાથે એવું દર્શન કરવા ન ચાલે એ તો ન ચાલે. દર્શન તો અમને કરવા છે. તમને જેને માનતા હોય શ્રદ્ધા મને જે શ્રદ્ધા છે ને ગુરુ અને લક્ષ્મીનારાયણ ભગવાન માટે બધાએ કીધું સાથે મળી આપણે મંત્ર બોલીએ. 11 વખત અમે મંત્ર બોલ્યો. બધા જેટલા હતા એટલા બધા ઊભા રહીને પછી અમે દર્શન કરવા ગયા. અને અમને ત્યાંની જે સંસ્કૃતિ હતી ત્યાંનો જે તહેવાર હતો એ બધાએ બારે ચૂલા બનાવીને પ્રસાદ બનાવતા હતા. એના દર્શન ત્યાં અંદર મંદિરમાં તમે ક્યાંય ચૂક્યા નહીં. એકદમ અમને આરામથી દર્શન થઈ ગયા. ભીડની ભડાકાની હાલે દર્શન કરતા એકદમ ધર્મથી શ્રદ્ધા એટલી બેસી ગઈ કે ના ભગવાનની પહેલાં સમરિત આપણી બધી ચૂકતા નથી. ને તે હું તમને કહી દઉં કે અમે ગુરુઓનો જાપ કરાય એટલે ગુરુ આપણા ગુરુ સર્વના ઓમ એટલે આપણા ઈશ્વર લક્ષ્મીનારાયણ ભગવાન સર્વના સૃષ્ટિ ઓમ તો છે ને આપણી ઓમનું આપણું શરીર બનેલું છે. તો ગુરુ ઓમ એટલે મંત્ર પૂરો લક્ષ્મીનારાયણનો જ આવી ગયો ને આપણા ગુરુનું સ્મરણ આવી ગયું. પણ અમને આરામથી દર્શન થઈ ગયા. અમારા જીવનનો અનુભવ રહું છું તમને તો તમને ક્યાંય તકલીફ નહીં થાય. જે ભગવાન મંત્ર સાથે લઈને તમે રહેજો. બધાની જાત્રા સુખમય અને શાંતિમય થશે, નિર્વિઘ્ન થશે. આ આશીર્વાદ એ મારા તમને બધાને. હરિઓમ. જય લક્ષ્મીનારાયણ. આજે આપણા છત્તીસગઢ મહિલા સમાજના પ્રમુખ મહોદયા શ્રીમતી શાંતાબેન તેમજ તેમની પૂરી ટીમ અને આપણે છત્તીસગઢની રાયપુર ઉપરાંત વિવિધ સમાજોથી પધારેલી બહેનો અને ભાઈઓ જેઓ વૈષ્ણોદેવી માતાના તીર્થધામમાં જેઓ યાત્રા કરવા જઈ રહ્યા છે એ સર્વેને સૌ પ્રથમ છત્તીસગઢ મહિલા સમાજના આ અભિયાનમાં આપણે જે સહયોગ આપ્યો એ ધન્યવાદ કહેવા છો. અને આ સૌ ભાગ્યશાળી છો કે આપણે આવા સમાજના જવાનો આપણે લાભો મળ્યો છે. તો આ સૌને પ્રાર્થના કરશું કે આપણી યાત્રા સફળ બને અને આપને પરમાત્મા બધી રીતે સુખ શાંતિ અને પ્રવાસ આપનો એકદમ કુશળક્ષેમ બને એવું આપણે વૈષ્ણવદેવી માતાજીને પ્રાર્થના કરશું. અને આપ સૌ કુશળતાપૂર્વક પાછા અહીં પધારજો અને અહીં આવી અને પાછા પોતાને ઘરે પહોંચો ત્યાં સુધી આપણે માતાજીને કહીએ કે સૌને કુશળ રાખે. આવી આ દિવસે ભગવાન પાસે પ્રાર્થના કરી અને આપ સૌને માટે આવશો તો અમને પણ યાદ રહે કે આ બધા યાત્રાળુઓ તો શ્રી છત્તીસગઢ મહિલા મંડળ તમને હસમુખભાઈ બાલોદ અને પૂજાબેન હસમુખભાઈ બાલોદવાળા છે અહીંયા આવશો સામે. અને શાંતામાંથી નિવેદન કરીશ કે આપ શ્રી આ લોકોને પ્રદક્ષિણ આપશો. શાંતામાં આવી તમારી આઈડેન્ટિટી માટે આઈ કાર્ડ છે અને હમણાંથી મજા આવતી હશે ને. હવે સેટેક
તે પ્રવીણભાઈ દિલ્હી રાજા અને ગીતાબેન પ્રવીણભાઈ આ ટૂરમાં જઈ રહ્યા છો હવે દિલીપભાઈ જગદલપુર શોભાબેન દિલીપભાઈ જગદલપુર એના પછી ભગવંતભાઈ અને હંસાબેન જગદલપુર વાળા લઈ લેજો અવારનવાર પીજાને બદલી દેજો ભગવંતભાઈ અને હંસાબેન જગદલપુર નીતાબેન અને અમીનાબેન જગદલપુર હવે ધન્યવાદ પ્રમુખ સાહેબા શ્રી સમાજના ઉપપ્રમુખ વિશ્રામભાઈ છાબેલિયાનું નિવેદન વિશ્રામ બાપા રાધાબેન આ તમને ઘણો સાથ આપશે હો. તમે યાત્રાને તો પાછો હંમેશા માટે યાદગાર બનાવશો મહેન્દ્રભાઈ તાળીઓથી વધાવો રમેશભાઈ અને હેમાબેન રાયપુરથી પધારશો ધીરજભાઈ અને રેખાબેન રાયપુરથી રેડી રહેશો અને પછી નેક્સ્ટ નરસિંહભાઈ અને જોયાબેન રાયપુર ધન્યવાદ ઉપપ્રમુખ જયશ્રીબેન દિવાળી રાયપુર ત્રણ બહેનો આમથી છે ને એટલે પછી એકનું બીજું આપણું બદલાઈ લેવા જય આપણે કલ્પનાબેન સંબલપુર નીતાબેન સંબલપુર મીનાબેન સંબલપુર આ બધા સંબલપુરના યાત્રાળુઓ છે એકલા એકલા આવ્યા હંસાબેન સ્વર્ણભૂમિ રાયપુર પુષ્પાબેન એક ઈ લેડી રહેશે બતાવી લેજો પેલા અને રાધાબેન યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ. આની શરૂઆત તો ઘણા દિવસો પહેલાંથી થઈ ગઈ છે. એની ગેસિંગ કેટલા દિવસ પહેલાં? 2 મહિના, 3 મહિના, હે ને? તો આ યાત્રાને સફળ બનાવવા માટે જે પણ પર્યટક વિભાગના અમારા છત્તીસગઢ મહિલા મંડળના કારોબારી સભ્ય છે, ઈતુ છે,
પણ કે કોઈ પણ પત્ની આગળ વધે તો એના પાછળ કેનો હાથ હોય? એની પતિનો હોય ને. તો આપણે જોરદાર તાળીઓથી વિસનજીભાઈ અને તારાબેનને બોલાવશું, કારણ કે વિસનજીભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે આ યાત્રાને સફળ બનાવવા માટે. તો તેમને પુષ્પગુચ્છથી આપણે એનું સ્વાગત, અભિનંદન, ધન્યવાદ શ્રી છત્તીસગઢ મહિલા મંડળ કરે છે અને આપણે બધા એને મળીને કરશું. તો બંને આવી જજો, કારણ કે પર્યટક વિભાગમાં તારાબેન તો છે, પણ એને આગળ વધારવા માટે વિસનજીભાઈનો ખૂબ સાથ છે. તો આપણે ફરીથી જોરદાર તાળીઓ. એમને આઈકાર્ડ અને કેપ આપશું. પર્યટક વિભાગના બીજા સભ્ય રમીલાબેન અને નવીનભાઈ. રમીલાબેન અને તારાબેનની જોડી છે પર્યટક વિભાગમાં. તો એમના પતિ પણ એમને છેલ્લા 2-3 મહિનાથી ખૂબ સાથ અને સહયોગ આપી રહ્યા છે આ યાત્રાને કેમ સફળ બનાવીએ. તો આપણે આ જોડીને પણ ખૂબ જોરદાર તાળીઓથી વધાવીએ. મંડળમાં હોય એને તો કાર્ય કરવું પડે, પણ મંડળમાં ના હોય અને છતાં પણ આપણે સહયોગ કરે એ તો તહે દિલથી શ્રી છત્તીસગઢ મહિલા મંડળ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરે છે એવા નવીનભાઈ અને વિસનજીભાઈ. એવી રીતે જેને શબ્દમાં ધન્યવાદ ના કહી શકાય એવા અમારા લાડીલા અશોકભાઈ આવ્યા. આવો. અશોકભાઈ અને મોનિકાબેન, આ ભાઈ અમને ખૂબ સાથ અને સહયોગ આપી રહ્યા છે. તહે દિલથી છત્તીસગઢ મહિલા મંડળ આપનો સાથ અને સહયોગ રામેશ્વર ટૂરમાં પણ મળ્યો હતો અને હમણાં પણ મળી રહ્યો છે. તો આપણો ખૂબ ખૂબ આભાર. આ તમે જે આઈકાર્ડ કર્યા છે એ બધી મહેનત અશોકભાઈની છે. એવી જ રીતે આપણા જોશીલા એવા ખુશાલભાઈ અને ભાવેશભાઈ, એમને કેમ ભૂલી શકાય એવા આપણા આ જે રામેશ્વર ટૂરમાં જે ગયા હતા એને ખબર છે કે એને બહુ સેવા કરી હતી. ભાવેશભાઈ તમારા ખૂબ વખાણ થતા હતા. અમે તૈયારીથી તમારા બંને યુવાનોના આભારી છીએ. ફરીથી તમારો એવો સાથ અને શ્રી છત્તીસગઢ મહિલા મંડળને મળશે. હું કરું છું, આવું છું. ચાલો સવિતાબેન, આપણે બધા કરીએ. ભાવેશ અભિનંદન બધા કરશું. આવતી બધી આજે કરે ખૂબ મસ્તથી યાત્રાને સફળ બનાવો. કંઈક મસ્તથી તમારો ખૂબ સહયોગ હતો. કારણ કે સેવા નિસ્વાર્થ ભાવે કરવી એ આપણને યુવાનોથી આપણે શીખવું જોઈએ. હવે અત્યારે જે પ્રતીક છે તમને યાદગાર બનાવે એવા તમે જ્યાં જાઓ છો એ માહોલને મસ્ત બનાવે એટલા માટે આજે મેં ગમછાની જગ્યાએ તમને કેપ આપી છે. ન તો અધિકતર હંમેશા ગમછાનું વિતરણ થતું હોય, કારણ કે તમે યાત્રા તો કરો છો મા વૈષ્ણવ દેવીની, પણ તેના સાથે સાથે તમે એક આનંદને પણ માણવા જઈ રહ્યા છો. તો આ આનંદને ખૂબ તૈયારીથી માણજો એવી શ્રી વડીલોની શ્રી છત્તીસગઢ મહિલા મંડળની તહે દિલથી અપીલ છે અને તમે ખૂબ આ યાત્રાને સફળ બનાવો અને માણો. હવે આ યાત્રામાં કોરબાથી 2, નાગપુરથી 3 અને રાજનાંદગાંવથી 8 જેમનું બુકે દ્વારા જે પણ યાત્રાળુ જાઓ છો ત્યાં એનું સ્વાગત અને સન્માન કરજો. આ યાત્રાળુ હજી અહીંયા ઉપસ્થિત નથી, તે બાય ટ્રેનમાં તમને ત્યાં મળશે. ફરીથી આપ વડીલશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. બપોરના ઊંઘના સમયે આજની ઊંઘને ત્યજીને શ્રી છત્તીસગઢ મહિલા મંડળને સાથ અને સહયોગ આપવા માટે ઉપસ્થિત થયા તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. યુવાન સાથીઓ જે ચડાવવા માટે અમે એને એક જ વાકલ કરી હતી તે પણ પધાર્યા છે, તેમનો પણ
શ્રી છત્તીસગઢ મહિલા મંડળને છે જ ઈચ્છા કે અમે તમારા ભેગા બધા ચાલીએ, પણ બધા ના ચાલી શકીએ. પણ અમારી જેટલી પણ ટીમની બહેનો, તારાબેન, રમીલાબેન, હંસાબેન, સવિતાબેન અને અમારા રાધા, આ બધા જે ચાલે છે એમનો સાથ અને સહયોગ અમને આપજો એવી મારી પહેલેથી ઈચ્છા છે. અને યુવાન સાથીઓ, તમે પણ પહેલા જેવો સાથ અને સહકાર આપજો. વિશેષજીભાઈ, નવીનભાઈ, અશોકભાઈ, તમારો પણ સાથ અને સહયોગ પહેલા પણ મળ્યો છે અને હજીથી મળશે એવી અમને ખાતરી છે. અને તમે જ્યારે કહેશો ત્યારે અમે સરપ્રાઈઝ આરામચંદ જાતો જાદુગર નથી અવાજ આવતો. Are you ready? હજી નથી અવાજ આવતો. Are you ready? આ જોશ અને આ હોશથી જશો તો ખૂબ મજા આવશે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય. ઉમિયા માતની જય. ધન્યવાદ. હવે આપણે સ્ટેશન માટે રવાના થશું. એના પહેલા એક આપણે જગ્યા યાદ કરવું છે, ફોટો સેશન, ગ્રુપ ફોટો. જલ્દી કરો જલ્દી કર તો તમને લેટ થશે. તો આપ ઉપર આવી જા ભાઈ નહીં તો થોડુંક આપણે આવી જા બોલો ઉમિયા માત કી જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય જય શ્રી રામ. જય શ્રી રામ. कुछ नहीं है लीजिए लीजिए रायपुर स्टेशन में आपका स्वागत है। और अशोक भाई बस मजे में है, बस अभी अमृतसर के लिए वेट कर रहे हैं गाड़ी का। ट्रेन आए तो बैठ के सीधा जाए। क्या समय हो रहा है अभी? समय हो गया है 3:45, 4 बजे का समय है, लेकिन गाड़ी आधा घंटे लेट हो गई है। ऐसा कपड़ा पहना है तो ऐसे चलना पड़ता था भैया. शांति रखो भैया. वीडियो अच्छा सर घूमते आना। आओ भैया, कुछ बोलोगे तभी तो, नहीं तो आएगा नहीं. अरे બસ્તર ને જમાઈને હાથમાં મોબાઈલ છે કે खा लो भाई, આ તો નવરાય નથી. हम लोग पढ़ते हैं.
अभी अपन गोंदिया पहुँचे। हाँ, गाड़ी एकदम स्लो चल रही है। क्या आया गोंदिया में अभी? आज रात का भोजन हाँ, रात का भोजन। क्या समय हुआ है? 8:15। ચમચી અહીંયા હોય નવીનભાઈ દે એક દે શું દઉં? રોટી રોટી એક એક અને અંદર કેટલે આજ સાંજનું ભોજન? સરસ છે. ગોંદિયાથી આવી મેં જમવાનું. હા હા. પનીરની સબ્જી ને છોલાની સબ્જી, દાળ ભાત, ગરમા ગરમ છે. ગરમ ગરમ, એકદમ ગરમ. કેમ ભૂખ લાગી હશે બધાને? મોડું થયું હોય એટલે થાક્યા હો ને એટલે બધે. और विशन भाई कैसा है भोजन आज का? एकदम बढ़िया भोजन, मजा आ गया। पेट पूरा फुल हुआ कि खाली है? फुल हुआ, टाइट हो गया। टाइट हो गया। और हरा हरा मिर्ची भी खाया। हाँ। देखो खाने से पसीना निकल गया। ये खाने से ये हवा निकला एकदम तीखा। ठीक है। क्या क्या आइटम है अशोक भाई आज का मेनू? आज के मेनू में मतलब क्या, रोटी है, हाँ, 2 प्रकार की सब्जियां हैं, हाँ, दाल है, चावल है और एक रसगुल्ला है। रसगुल्ला भी एक नंबर है, मुंह में डालो तो ऐसे गल जा रहा है, चमचम जैसा। और छाछ और छाछ है मस्ती अमूल। वाह वाह वाह, फिर क्या कहना, मस्ती मस्त मस्ती में मस्त रहो। अभी खाएंगे पी के मस्ती करेंगे। वाह वाह वाह। वैसे तो खाते खाते नहीं बोलना चाहिए, पर खाना इतना टेस्टी है कि बोले बिना रहा नहीं जा रहा है। इतना टेस्टी, जैसे भैया ने बताया, नाम तो सब बता ही दिया है, पर टेस्ट में लाजवाब। जब भी आओ गोंदिया का ऑर्डर बिल्कुल दो खाने के लिए। भाई यहाँ पर ध्यान दो, नवीन भाई यहाँ पर ध्यान दो, खाओ मत। હા ફરજ પડ્યું. આ તો અમે બારે ઉભા હતા તો રીટાબેન જાય ભેંસ વાળા વાતો પાછી. હા કોણ કોણ કોણ? અરે જોતા ખરી ક્યાં જાવ એટલે ઓમ જોયે જોઈને ખલે આવે તો હેલિકોપ્ટરમાં એની એકલીની છે કે 3:30? એ તો ઠીક ને આગળ ના બેરા ને તો ઘેરે ચાલે છોડો પાયલટ કરે માતાજી છોડ દો ના, થોડો બરાબર બોલ્યો તો બિચારો. હવે આપણે પેસેન્જરને ઠકડાય તો ને આ સીટ મારી છે એમ નહીં. લઈ ગયો. રામેશ્વર પહોંચ્યા હતા આપણે બસમાં જઈ પહેલા ચડ્યા ને તો એને કીધેલું હતું કે તમે આ બસમાં તમને ચડવું હોય જોઈ લેજો. આપણે આવું બસમાં ચાવી હોય એટલે આપણે આ બસમાં આપણા ભેગી હતી. એક તો ઉતરી ગયા પાછી ગયા એટલે અમારા ગ્રુપમાં આવી ગઈ એમથી શાંતાબેન ને બધી ભેગી આવું રહે ને તમને કીધેલું હોય કે તમારી બસમાં છે ને ટપડિયા ભેગા રાખજો. હું બસમાં હવે આ બસમાં ચડી ગઈ ને હું બસમાં ટપડિયા ચડાવી દીધા. હું બસ બીજી હોટલમાં ને આ બસ ત્યાં પાછી કે પટેલ ટપડિયા ખાવા જાય. મેં આ તો તકલીફ છે. હવે અમે નથી જોઈ ક્યાં હે તારી હોટલ બીજી. આ બસ વાળા બધા બીજે ઉતરે હતા. મેં તો એટલે જ કહેતા ભેગું રાખો ને ભેગું માં કરો. તમે આમ એક તો ધ્યાન દેતા નથી પણ ગયા તો ચડી ગયા. ધ્યાન બદલી ગયું ને એટલે નહીતર ભેગી જો ને ભેગી ચડી ગયો તો. सभी रेलवे स्टेशनों का कायाकल्प हो चुका है। यहाँ पे चार्ट में भी बड़ी स्क्रीन लग गई है। शानदार रेलवे स्टेशनों का कायाकल्प हो चुका है।
मथुरा में जागे ओ माँ ओ माँ ओ माँ ओ माँ खलो खलो जोड़ के खलो મને ખબર પડી નાગપુર ભાઈ ચાલે આય પણ મેં કીધું ઠીક છે પછી મળશું કરીને આપણે ગોતી દીધું ઈ ભૂખતી હોય ભલે તમે બે જણી જોર જોર से खलवा माटी हमारी डरीन भागी गई देखिए मथुरा का क्या है पेड़ा हाँ क्या बोलना चाहते हो तारा मैडम? अभी मथुरा पहुंचे थे। यहाँ भी लठमार होली 15 दिन से पहले चालू हो चुकी है। यहाँ के पेड़े बहुत ही मजेदार है। मथुरा आया ही हमें मथुरा कानूड़ा ना गाँव में आया ही। देखो भगवान भाई पटेल पानी बोतल एक टाप के जा रहे हैं ગમચું ના રાખો, ટુવાલે ના રાખો, નેપકિન બી ના. આ ગમચું ઉપર રાખ્યું ને એટલે ખબર પડે માણસોને કે પાણી લેવા જાય એટલે નીચે રાખી દીધું. तो मतलब जाओ પૂછવાનું કામ આવે. અમારે બીજી થાય ને એમ લાગે ચોકલા ભાઈ આ એક જ છે, જો બાકી બધા રૂમાલ વગર ના આવે કે છે. बोलो જય માતાજી. બધા કહે ઈ છે નહીં બોલવાનું. जय लक्ष्मी नारायण चलो बुलावा आया है माता ने बुलाया है प्रेम से बोलो जय माता दी आते बोलो जय माता दी आते बोलो जय माता दी जय माता दी जय माता दी जय माता जी जय माता जी बोलो वैष्णो देवी माता की आवाज खोलो करो हारू अमीन से जतो रे ये पोते केरा अमीन से कहाँ का है? नवीन भाई के ससुराल का वहाँ अभी नाश्ता कर रहे हैं, चैन नहीं लगेगा ना. चैन उसके बाद लगेगा. नाश्ता कर लेगा उसके बाद चैन लगेगा. वहाँ की तरह भाई साहब 20 तारीख है. खाली चमकी दे के जाते हो कैसे चम्मच આવશે ચાય આવશે. आगे आओ। नाम जड़ियो चालू करिए ના ના આ બીજા ઉલટા લાગી ગયા અમારા અંદર લખેલા હશે ઢોળારા ના નથી જય લક્ષ્મીનારાયણ કાશ્મીર ટૂર નામથી જે અમે છત્તીસગઢ મહિલા મંડળ દ્વારા આયોજિત પ્રવાસમાં આપ સૌનું સ્વાગત છે અને અમારી ટીમમાં મહેન્દ્રભાઈની જેને કહી તો અને અમે એના સાથીદાર ભાવેશ પટેલ આપ સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ. સુમિત્રાબેન પટેલ રાજનાંદગાંવથી તમે કેટલા મેમ્બર તમે ચડ્યા છો? અમે 8 છીએ, 8 જણા છીએ. બરોબર, જણાવશો ખાસ જે મહિલા મંડળ દ્વારા જે આ બધી સુવિધા રાખી છે કેવું લાગ્યું આજ સુધી તમારું? મહિલા મંડળે સુવિધા રાખી તો અમને બહુ જ ગમ્યું. આવો સફર તો અમે જિંદગીમાં પહેલી વાર કરીએ ટ્રેનમાં વળી પાછો, અને બધા ભેગા આવીએ તો ઘણી મજા જ આવે ને અમને, અને બધી સરખી સહેલીઓ સાથે હોય તો શું મજા ના આવે. બહુ સારું. રીટાબેનનો આપણે સાંભળશું અનુભવ એમનો. અગાઉ રામેશ્વર યાત્રા બહુ સફળ થઈ, બહુ યાદગાર પલ હતા એના. એટલે કાશ્મીર ટૂરનું જ્યારે સાંભળ્યું ને ત્યારે જ અમે નક્કી કરી દીધું. આ બધી મારી સખીઓને મેં કીધું ચાલો એટલે અમે રાજનાંદગામથી 7 જણા અહીંયા, અને જગદલપુરથી મારા ભાઈઓને પણ અમે કહી દીધું. ખરેખર છત્તીસગઢ મહિલા મંડળનું અને ખાસ કરીને મહેન્દ્રભાઈનું હું કહું એનું જે આ રહે છે કેમેરાનું જે કહીએ બહુ સારું રહે છે, અને આ ભાવેશ ને જે અશોક પટેલ ખાસ વિશન પટેલ જે આયોજન બહુ જ પર્યટન વિભાગ બહુ સરસ કરે છે. યાત્રા 3 પ્રકારની હોય. પહેલી તામસી યાત્રા હોય, એમાં વ્યક્તિ શું કરે, ઓહો ગરમી થાય રહી, ઓ મારી સીટ ક્યાં હે, મને પાણી ના મળ્યું ને એ હોય. બીજી રાજસી હોય,
એટલે એનામાં ખાવા પીવાનું સાથે જ લઈ આવે, આરામના બિસ્તર ઓઢવાના ને બધાને. ત્રીજી યાત્રા એ સાત્વિક યાત્રા કહેવાય એને. અને જ્યારથી આપણે ટિકિટ લઈએ ને ત્યારથી માતા વૈષ્ણવદેવી, ખાસ તો અમે વૈષ્ણવદેવી માતાને જ મળવા જઈએ છીએ અને 2 દિવસ રાખ્યા છે ત્યાં. તો બહુ આનંદથી અમે દર્શન કરશું અને માતા રાની અમારી વાટ જોઈ રહી છે એમ લાગે છે. અને જે અગવડ સગવડ કાંઈ અમારી સુવિધા બધી કરી દેશે. કોઈકનું હેલિકોપ્ટરમાં થયું છે, કોઈકનું નથી થયું, પણ અમે પછી એમ વિચાર્યું માતા રાની અમને બોલાવેરી ને આંખ બંધ કરીને એના નામ જપ કરતા કરતા ચલો બુલાવા આયા હે, માતાને બુલાયા હે, ચલો બુલાવા આયા હે, માતાને બુલાયા હે. પ્રેમ से बोलो. તમે શું સર્વે પેદલ યાત્રા કરશો વૈષ્ણોદેવી માતાજીને ઉપર? પેદલ કરવાની જ છે. માતાજીની જેવી ઈચ્છા, જો થાકશું તો ઘોડાને કરી લેશું. ના એવી કોઈ તકલીફ નથી. અહીંયા અમરનાથ ને ચારધામ છે, બહુ આરામદાયક છે યાત્રા, કોઈ એવો વાંધો નથી. અમને માતા રાની ઉપર પૂરો વિશ્વાસ છે કે એ અમને ચડાવી દેશે ઉપર. અમે નામ જપ કરતા કરતા ચાલ્યા જશું ને માતા રાની અમને ગોદીમાં લઈ લે. મતલબ એક મનથી બાંધીને જ હાલો કે આપણે હાલવું છે તો આપણે માતાજી કને પગે જ પહોંચી માતાજી આપણું બધું સારાવાનું કરશે એવી આશા રાખી. તમે બધાને ધન્યવાદ કે તમારો ખૂબ ખૂબ સહયોગ અમને મળે છે ને મળતો રહેશે એવી આશા સાથે બધાને ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. આપણે જેટલા યાત્રીગણ આવ્યા છે એ આપ સૌ બધાએ પોતપોતાનો ટૂંકો પરિચય આપશો, જેનાથી આપણે બધાને ખબર પડે કે કોણ કોણ કેટલા આવ્યા છે, સિંગલ આવ્યા છે કે ડબલ આવ્યા છે. બરાબર ને? તમારું નામ? હું ચંદ્રિકા ગોવિંદ પોકાર. હું એકલૌતી જ છું નાગપુરથી શાયદ, ને હું પહેલી વખત આ ગ્રુપમાં જોડાણી છું. ધન્યવાદ. હું ક્રિસિવ સેલ્સ કરીને અમારું છે ફાર્મ. હું રીટાબેન પટેલ દિવાણી, રાજનગામથી અમે ફૂલ ફેમિલી 4 જણા ભેગા આવ્યા છીએ. સોમનાથ સેલ્સ. વિજયભાઈ પટેલ. હું હેમલતાબેન પટેલ, સોમનીવાળા નામથી ઓળખાય છે, ધોળું. હું રીટાબેન કાંતિભાઈ દિવાણી, રાજનગામથી આવું છું અને છત્તીસગઢ મહિલા મંડળનો ઉપાધ્યક્ષ પદમાં છું. ને અત્યારે અમે શાંતામાને અને પ્રભાને બહુ મિસ કરીએ છીએ ને બીડી પત્તાનું અમારું કામ છે. રાજનગામથી છું. હું હંસાબેન રવિભાઈ સાંકલા, કોરબાના છીએ, હાલ રહેવાસી 2 વર્ષથી રાયપુર આવ્યા છીએ. ડીવી પ્રોજેક્ટ અમારું ફાર્મ છે. મારું નામ સુમિત્રાબેન પોપટભાઈ પટેલ, દિવાણી છીએ અમે, ને હાલ રાજનગામના મુકામ ને દેશમાં વિરાણીના છીએ. અને મારો શિવ ઇલેક્ટ્રિક દુકાન છે પંપની. ધન્યવાદ. મારું નામ પુષ્પાબેન મૂળજીભાઈ રામાણી અને હું રાયપુરથી આવી છું. હું સિંગલ છું અને અમારું ફાર્મનું નામ ઉદય પ્લાય એન્ડ ડોર્સ. હા, એક વાત તમે બધાએ નોટ કરી હશે, લગભગ હમણાં જેટલા આપે જે ટૂંકો પરિચય લીધો એમાં લગભગ બધાય સિંગલ છો, નહીં? તમે ફૂલ છો. બરોબર, સારું. ચાલો, તમારો સમય. મારું નામ દમયંતીબેન શામજીભાઈ પટેલ ને રોડાણી, બાલોદથી આવ્યા છીએ. અમારું મિલનું નામ ભારત સ્વમિલ, બીજી ગજાનંદ પૌવા મિલ. મનીષાબેન મહેશભાઈ ધોળું, સોમનીવાળા થઈને અમને ઓળખે, રાજનગામથી આવી છે. હું અલકાબેન જયંતિભાઈ પટેલ રૂડાણી, અમે એકલી આવી છું. ભારત સોમિલ ને ગજાનંદ પૌવા ઉદ્યોગ બાલોદથી આવ્યા છીએ. અમે દેરાણી જેઠાણી છીએ. કાશ્મીર ટૂરમાં આપનું સ્વાગત છે. આશા કરું તમને હજી સુધીનો સફરમાં કાંઈ તકલીફ નહીં પડી હોય. તો આપણા જે છત્તીસગઢ ઝોનના જેટલા પણ મેમ્બરો છે તેમને બધાને તમારો નાનો અને ટૂંકમાં પરિચય આપશો. ક્યાંથી તમે ચડ્યા છો, મતલબ કયા ગામના તમે છો અને તમારું નામ ને ફાર્મનું નામ. હું લક્ષ્મીકાંત છાબૈયા હૈદરાબાદથી આવું છું. આપણું કૃષ્ણા એક્સક્લુઝિવ કરીને ફાર્મ છે ને અમે નાગપુરથી બેઠા છીએ. હમણાં સુધીનો અમારો પ્રવાસ એકદમ સારી રીતે થાય છે, બહુ આનંદ આવે છે. સારું. મારું નામ વિજયકુમાર માવજીભાઈ દિવાણી, હું રાજનગામના છીએ અમે, અને અમે 2 માણસો ને મારા 2 છોકરા બી છે સાથમાં, ને આયોજન બહુ સારું છે, મજા આવી ગઈ. મારું નામ તીર્થ દિવાણી છે, હું રાજનગામ સાહેબ છું ને અમે મમ્મી પપ્પાને મારી બોન આવી છે.
આટલા બધામાં તું એક નાનો છે, ખાસ તું કે તને કેટલો હજી સુધીમાં કાંઈ બોર તો નથી થયો ને? બિલકુલ નથી થયું, મજા આવેલી. કાશ્મીરમાં રિમેમ્બર રાતના નીંદર આવી કે નહીં, કે કાશ્મીર પહોંચી ગયો હતો? પહોંચી ગયો તો. ચલો, આશા રાખી બધાને આનંદ આમને આમ આપ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ રમીલાબેન પટેલ રૂડાણી, જગદલપુર, ને હાલે જગદલપુર અને દેશમાં વિરાણી મોટી. પટેલ ફર્નિચર અને વુડન આર્ટ ક્રાફ્ટ સિંગલ જ આવ્યા છે. મારું નામ લતાબેન મહેન્દ્રભાઈ પટેલ, હાલે રાયપુર, કચ્છમાં વિરાણી મોટી અને પટેલ કેબલ. મારું નામ હિમાબેન રમેશભાઈ ભોજાણી, હાલે રાયપુર, ગામ વિથોણ, હરિઓમ સેલ્સ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ રાધાબેન વિજયભાઈ પટેલ, ખોડિયાર ટિમ્બર માર્ટ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ વંદના લક્ષ્મીકાંત છાભૈયા છે. હું હૈદરાબાદમાં છું અને કૃષ્ણ ફેશન્સ છે અમારી દુકાનનું નામ. થેન્ક યુ. મારું નામ શોભાબેન રૂડાણી, હાલે જગદલપુર, દેશમાં મોટી વિરાણી. પટેલ ફર્નિચર જગદલપુર. મારું નામ રેખા ધીરજભાઈ દિવાણી, હાલે રાયપુર, ગામ કોટડા જડોદર, મારુતિ પ્લાયવુડ એન્ડ હાર્ડવેર. ચાલો એમ જ શીખાશે. જય લક્ષ્મીનારાયણ. મારું નામ મોનિકાબેન અશોકભાઈ, માધવ ટિમ્બર, રાયપુર. જય સિયારામ. મારું નામ તારાબેન વિસનજી પોકાર, હાલે રાયપુર, અને હું છત્તીસગઢમાં પર્યટક મંત્રીનો મારું પદ છે. અને સર્વને મારા જય સિયારામ. ફર્સ્ટ સ્ટોપ આપણો અમૃતસર છે. પ્રોગ્રામ શેડ્યુલ બતાવી શકો? એટલે પહેલાં આપણે સવારના અમૃતસર મતલબ પહોંચશું આપે તો પહેલું આપણે સ્વર્ણ મંદિર અમૃતસર ફરશું, એના પછી જલિયાવાલા બાગ, એના પછી આપણે જશું આપણા વાઘા બોર્ડર. ફર્સ્ટ નાઇટ ક્યાં છે? આપણો અમૃતસરમાં છે. હા, અમૃતસરમાં છે. જય લક્ષ્મીનારાયણ. મારું નામ નીતાબેન નરેન્દ્ર રૂડાણી, હાલે બેંગ્લોર ને વિશાખાપટ્ટનમ, 2 જગ્યાએ. ને રાયપુર ટૂરમાં હું ફર્સ્ટ વાર જોઈન્ટ થઈ. જય શ્રી કૃષ્ણ. મારું નામ ઝોયા પટેલ રૂડાણી છે અને હું વિશાખાપટ્ટનમથી આવી છું અને હવે બહુ એક્સાઇટેડ છું કાશ્મીર જવા માટે. કાશ્મીર ટૂરમાં બધા નીકળી અહીં ભેગા આપણે, તો તમારો બધાએ પોતપોતાનો ટૂંકમાં પરિચય આપશો. મારું નામ સવિતાબેન નાનાલાલ લીંબાણી, હું રાયપુરથી રવાના થયા છીએ અને હું છત્તીસગઢ મહિલા મંડળના ખજાનચી પદ પર છું હમણાં. કેમ તમે કેટલો પ્રોગ્રામ તમે એરેન્જ કર્યો છો, ક્યાં તમે તમારો સહયોગ આપ્યો, શું તમારે અમારા માટે ખાસ રાખ્યું છે, પ્લીઝ જણાવશો. એટલે આમાં તો હું પોસ્ટ પર છું ખજાનચીના, પણ આ બધું તારાબેન અને રમીલાબેને જ કર્યું છે. પર્યટક મંત્રી છે એટલે એને જ તૈયારી કરી છે પૂરી, એટલે મને બીજી આમાં નથી જાણકારી. હા, હમણાં એ છે. હા, પછી જ્યારે આવશે ત્યારે વધારે. હું રાધાબેન પટેલ અને રાયપુરથી છત્તીસગઢ મહિલા મંડળના સલાહકાર તરીકે. મારું નામ હંસાબેન ભવનભાઈ છાભૈયા, હાલે જગદલપુર. બહુ ધન્યવાદ છત્તીસગઢ મહિલા મંડળને. હું મારા જગદલપુર મહિલા મંડળ તરફથી આપું છું. ધન્યવાદ. ગણપતિ સોમિલ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ ભવનભાઈ લખમસિંહભાઈ છાભૈયા, હાલે જગદલપુર પાટીદાર સમાજના અધ્યક્ષ, નામ ગામ કોટડા જડોદર. મારું નામ દિલીપભાઈ રૂડાણી, ગામ જગદલપુર, કચ્છમાં વિરાણી મોટી. મારું નામ નરસિંહભાઈ કાંતિભાઈ રૂડાણી, ગામ જગદલપુર, છત્તીસગઢ. અમે વૈષ્ણોદેવી ટૂરમાં રવાના થયા છીએ, અમૃતસર પેલું સ્ટેશન. ભલે ઓલે ઉતારી લે. ભૂલી જાવ ને કેમેરો હાથમાં આવ્યો, યા કરે રાવણ રેગણ કરી રાવ મે યોને ચાલુ પડ્યો કેમ ને બીજું આવી જાય હવે. કાશ્મીર ટૂરના જેને આયોજન કર્યું છે એવા 2 મેમ્બર આપણી સાથે જ છે હમણાં. એમનો ટૂંકો પરિચય લેશું જ આપણે, પણ હું થોડુંક હિન્ટ આપી દઉં, જેને અમે બધાએ કોમેડીના બાદશાહ કહેશો તો ખોટું નથી, કારણ કે અમારા અહીં હમણાં અત્યાર સુધીમાં B3માં બધાને સાચવી બેઠા છે. નવીનભાઈ ક્યાં છે, નવીનભાઈ ક્યાં છે, એટલે નવીનભાઈ વગર અધૂરું. હવે નવીનભાઈ વગર અધૂરું કેમ છે તમે એને સાંભળશો, તમે પોતે આપોઆપ સમજી જશો કે નવીનભાઈ વગર કેમ અધૂરું છે. નવીનભાઈ
કંઈક તમે જણાવશો. સૌને મારા જય લક્ષ્મીનારાયણ. આપણે કાલથી આપણે 4 વાગ્યાથી બેઠા છીએ ટ્રેનમાં. લગભગ 2-3 મહિનાની મહેનતથી કાર્યક્રમ કાલ સફળતાની આરે પહોંચ્યો. 2 વાગે બધા સમાજમાં પહોંચી ગયા. ત્યાંથી સન્માન કરવામાં આવ્યું બધાનું અને પછી ત્યાંથી રેલવે સ્ટેશન આવ્યા. રેલવે સ્ટેશનની ગરમીની મોજ લીધી. 1.5-2 કલાક બેઠા ત્યાં. પછી ટ્રેનમાં બેઠા. ટ્રેનમાં એસીમાં બેઠા હતા એટલે એસી કામ નહોતી કરતી. અમુક ભાઈઓને એમ લાગતું હતું કે આ એસી ખોટી છે, પણ છતાં આપણે આપણા હિસાબે હાલતા હતા. વાંધો નહીં, કીધું સર એનું કામ એ કરશે ને આપણે કામ આપણું કરવાનું. ધીરે ધીરે માણસો બેસી ગયા, ગોઠવાઈ ગયા, ટાઢા થવા માંડ્યા. રાતે બધા ટાઢા થઈ ગયા જમ્યા પછી. એટલે પૈસા દીધા હશે પણ હાથમાં નથી દીધા. એટલે 3 મહિના છે નહીં મિલાયા, 3 મહિના છે બંધ હતી એટલે શું દીધા હવે ચાલુ થઈ ગઈ. મારો ટૂંકો પરિચય આમ તો જાણતા હશો, પણ છતાંય કીધું પરિચય આપણને તો આપી દઈ. મારું નામ નવીનચંદ્ર ધનજીભાઈ હડપાણી, કચ્છમાં સાંયરા, હાલે ઘરવાળીનું એટલે રાયપુર. ફાર્મનું નામ રાધા ટિમ્બર પાપડી. વિશેષ બસ આયોજન મહિલા મંડળ દ્વારા કરાયું, બહુ સરસ આયોજન. આથી પહેલાં અમે સાઉથ ટૂર કરી આવ્યા, એ બહુ સરસ આયોજન હતું. એના લઈને બીજો ટૂર મળ્યો, એ બહુ સરસ આયોજનની ઓર છે. હજી અમને શરૂઆત કરી આવી, 2 દિવસમાં મોજ માણવીએ. થેલી ભરીને જ નીકળ્યા આનંદની. તો ધીરે ધીરે આનંદ આગળ વધારતા જશું ને બધાને મોજ મનાવતા જશું. યાત્રા કરવી ને માણવું, કરાવવી, આનંદ લેવો એ પોતાના હાથની વાત છે. એટલે બધાને મજા આવે હું કરાવશું. જે અમારાથી પીરસાશે, લાડુ, દાળ ભાત, શાક જે હશે એ અમારે કને પીરસીને આગળ બધાને વધારશું. બાકી વધારે કાંઈ ના કહેતા હું બધું બોલીશ તો બીજા શું બોલશે. ધન્યવાદ. બાકી જે રહી ગયું હોય એ રમીલાબેન પૂરું કરશે. સબ્જી બધું આવી ગયું છે, છાશ વગર અધૂરું હોય એટલે છાશની જે પૂર્ણિતિ છે એ રમીલાબેન કરશે. છાશ જો આવી ગઈ મજા તો દાળ ભાતમાં નમક, છાશમાં જે ઊંચું હોય એ છાશ પૂરું કરી દે. જય લક્ષ્મીનારાયણ. મારું નામ રમીલાબેન નવીનચંદ્ર હડપાણી, રાધા ટિમ્બર ફોર્મનું નામ. હવે આ તો યાત્રામાં નીકળ્યા છે. હવે તો જે આ બીજા હાલેરા ભેગા એના મોઢે સાંભળશો તો બહુ સારું, કારણ કે અમે તો કોઈ વખાણ કરી શકતા નથી. એમ અમે તો લઈ જવાવાળા છીએ. ધન્યવાદ. તો એટલું તો કહેશો ને, તમે આ આયોજન કરો છો, કેટલા સમયથી તમે કરો છો? કમસે કમ જે ભેગા હાલેરા એને ખબર પડે કે તમારે આમાં કેટલી તમે આહુતિ તન મન ધનથી આપી છે. આનું લગભગ 4 મહિના થયા અમે પ્રયાસ કર્યા હતા. એનામાં હવે 3 મહિના પહેલાં તો ટિકિટ લેવી પડે ને ઓલું કરવું પડે, એટલે 4 મહિનાથી સતત તમારો પ્રયાસ હતો એમ કે હવે તે સફળ થઈ ગયો એમ. આપણે આ યાત્રા કાશ્મીર ટૂરમાં કેટલા મેમ્બર છે અને કેટલા લેડીઝ છે, કેટલા સિંગલ છે, એ થોડીક માહિતી આપશો રમીલાબેન. ટોટલ 54 જણા છે, એમાં 17 જેન્ટ્સ છે ને બાકી લેડીઝો છે. મારું નામ રમેશભાઈ અને મારી ફર્મે હરિઓમ સેલ્સ ફાફાડી ટિમ્બર માર્કેટમાં. અમે આ મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાશ્મીર ટૂરમાં નીકળ્યા છીએ. સાથે નવીનભાઈને આ બધા ગ્રુપને એક બહુ આનંદ લઈએ છીએ આ લોકો જોડે. એટલે જ્યારે બી આ લોકો એક ટૂરનું આયોજન કરી રહ્યા હતા અમે કહી દીધું નવીનભાઈને કે હવે પરમાનન્ટ જશું આપણે અને મજા લેશું. એગ્રીમેન્ટ કરી લીધું મેં. જે સુધી ટૂર નીકળશે તે સુધી લાઈફ ટાઈમનું. કે તમે જ્યારે આ કાશ્મીર ટૂર ડિક્લેર કર્યો ત્યારે નામ 24 કલાકમાં જ હાઉસફુલ થઈ ગયું, તો એ વાત સાચી છે? 24 કલાક નહીં, 12 કલાકમાં. અમે રાતે 7 વાગે પમ્પલેટ નાખ્યું ને 11 વાગે બપોરે 11 વાગ્યા સુધી એકદમ ફૂલ થઈ ગયું. અત્યારે પણ અમારા કને 20 મેમ્બરનું વેટિંગ લિસ્ટમાં છે. એટલે આ વાતમાંથી જ આપણે ખબર પડી જાય કે જે ટીમ મેમ્બરે જે પોતાનો ભોગ આપ્યો છે આ બધી વસ્તુ કરવામાં, આયોજન કરવામાં, ઝીણવટપૂર્વક જે ઉજાગરા કર્યા છે એ લોકોએ. રામેશ્વર ટૂર કર્યો અને જે એ ટૂરના વખાણ થયા, એ ટૂરના સફળતાની બદૌલત જ આજે કાશ્મીર ટૂરમાં જેમ કે છે 12 કલાકમાં જ લિસ્ટ પૂરું થઈ ગયું અને આની 20 લોકો મેમ્બર વેઇટિંગ લિસ્ટમાં છે. અને જે હાલેરા એનામાંથી બી કોઈએ બી કેન્સલ નથી કરાવ્યું. એ વાતથી તો તમે મતલબ 100% તમે પાસ થયા છો. સારું, બહુ સારું. હું હસમુખભાઈ રામાણી, હાલે બાલોદ, કચ્છમાં ગામ રામપર રોવા. અત્યારે બાલોદ પ્રમુખ
યુવા મંડળના પણ પ્રમુખ પદની જવાબદારી મારી માં લીધેલી છે. જય લક્ષ્મીનારાયણ. પૂજાબેન હસમુખભાઈ રામાણી, બાલોદથી. આ ટૂરમાં અમે મતલબ ભેગા થયા અહીં ત્યાં તે એન્જોય જ કરી રહ્યા ને હજી પણ બહુ જ એન્જોય કરી રહ્યા. હું પ્રવીણ પટેલ, દલી રાજરા, ગાયત્રી ઇલેક્ટ્રિકલ છે ને કચ્છમાં વિથોણ. આ કાશ્મીરનો જે પ્રોગ્રામનું આયોજન કર્યું છે એ મને બહુ જ સારું લાગ્યું છે કે હું પહેલી વાર જાઉં છું ને બેન રમીલાને ધન્યવાદ દઉં કે આ પ્રોગ્રામને મને ખબર દીધી એને આ બધા જે કાશ્મીરવાળા જે જાય રહ્યા એ બધાને ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. હું કસ્તુરબેન, દલી રાજરા છે. હા, વિજયાબેન નાનલાલ પટેલ, રાયપુર ને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ. હું પ્રવીણાબેન પ્રવીણભાઈ રૂડાણી, હાલે નાસિક, ગામ વિથોણની બાજુમાં આણંદસર, રૂડાણી માર્કેટિંગ, નાસિક. મારું નામ છે રૂક્ષ્મણી મગનલાલ પટેલ ને હું નાસિકની છું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ બધા. ગામના નાંગ્યા, ફાર્મ નથી, એકલી જ. હું જયાબેન કિશોરભાઈ પટેલ, સેન્ટ્રલ ટ્રેડિંગ કંપની, ગામ રાયપુર. જય ઉમિયામાં. મારું નામ જયશ્રીબેન બાબુભાઈ દિવાણી, દિવાણી ટિમ્બર માર્ટ, રાયપુર હાલ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. આપ સૌનું કાશ્મીર ટૂરમાં સ્વાગત છે. હું કોરબાથી પૂજાબેન નીરજભાઈ સાંખલા અને આ રમીલાબેન છે. હા, હું કોરબાથી રમીલાબેન મોહનભાઈ પટેલ. ટૂરમાં બહુ મજા આવે છે. હાજી, બિલકુલ એ સંદેશ આપી કે લાસ્ટ ટાઈમ આપે લોકો જે રામેશ્વર ટૂરમાં હાલ્યા હતા એ ટૂરમાં બહુ મજા પડી ગઈ હતી. મેં કાશ્મીર જોયું છે છતાંય હું ત્રીજી વખત આજ કાશ્મીર જોવા નીકળી છું. બહુ સરસ, એકદમ રમણીય સ્થળ છે ને બહુ સરસ પહાડી ઇલાકો છે. બહુ મસ્ત બર્ફીલો પહાડ જોવા મળશે તમને ત્યાં કને. બહુ મજા આવશે બધાને. હા, યાત્રાળુઓ માટે એ સંદેશ છે કે હમણાં ત્યાં કને સ્નોફોલ થાય છે ક્યારેક ક્યારેક, તો એના ભેગો એ કપડાં, ગરમ કપડાં લઈ લે ભેગા પહેરવાના. કેમ કે આપણે ફર્સ્ટ ટાઈમ ત્યાં જઈએ છીએ ને આપણા છત્તીસગઢમાં એટલું ઠંડી પડે નહીં, પણ ત્યાં તો પુષ્કળ ઠંડી પડશે આપણને. એટલે એ છે કે સાવચેતીને ચાલે ને પોતાની તબિયતનું ધ્યાન રાખે ખાસ કરીને. હા, લાસ્ટ યર છેલ્લા માર્ચ મહિનામાં જ ગયા હતા આપણે 2023માં. હાજી. કેટલા દિવસનો ટૂર હતો તમારો પહેલા? અરે એમ ટૂર તો અઠવાડિયાનો હતો અમારો. હા, પછી કાશ્મીર ને અમૃતસર બી જોયું છે, વૈષ્ણોદેવી બી જોયું છે. છતાંય મને આ ટૂરમાં બહુ મજા પડે છે બધાને ભેગી, ભાઈઓ અને બહેનો ભેગી. એટલે હું વળી ફરી જવા ચાહું છું આ ટૂરને મજા માણવા માટે. ખાસ વાત એ પણ છે કે પૂજાબેનને ખાસ અનુભવ પણ થતો હશે. મહેન્દ્ર મામા બતાવશે આજુબાજુમાં જો બધા કેવા બોડીગાર્ડ રાખ્યા છે, એટલે બીવા જેવું પણ નથી. એમ કે કહેવાનો મતલબ એ છે કાશ્મીરવાળી ફીલ હમણાં જ અમને મળી ગયા છે. આપ સૌ સભી કા બહુ બહુ ધન્યવાદ.